જુલાઈ માસથી ગાંધીનગર જિલ્લામાં એઆઈ ટેસ્ટ ટ્રેકની શરૂઆત કરવામાં આવેલ છે. ટેસ્ટ ગાંધીનગર ખાતે કુલ 4 વ્હીલરમાં 1400 લોકોએ ટેસ્ટ આપેલો છે અને 2 વ્હીલરમાં 1500 લોકોએ ટેસ્ટ આપેલો છે અને 4 વ્હીલરમાં રિઝલ્ટ 12 થી 15% જેટલું છે અને 2 વ્હીલરમાં 75 થી 80% જેટલું રિઝલ્ટ છે. આથી પબ્લિકને ફક્ત એટલું જ કહેવાનું કે ટેસ્ટ આવતા પહેલા થોડો જે સરકારશ્રીએ જે વિડીયો જાહેર કર્યો છે, ટેસ્ટ આપતા પહેલા જે વિડીયો દેખવાનો છે તે વ્યવસ્થિત દેખે અને ત્યારબાદ ટેસ્ટ આપે. જે લોકો વ્યવસ્થિત વિડીયો દેખે છે તે લોકોનો પાસ થવાનો રેશિયો વધારે છે અને આ વિડીયો યુટ્યુબ પર અને બીજા સોશિયલ માધ્યમો પર પણ અવેલેબલ છે. બીજી વસ્તુ કે હાલ એઆઈ ટેસ્ટ ટ્રેકમાં કોઈ પણ જાતના મેન્ટેનન્સનો પ્રશ્ન નથી. તમામ હાર્ડવેર તેમજ સોફ્ટવેર ને વ્યવસ્થિત મેન્ટેન કરવામાં આવે છે અને તેમજ કોઈ પણ જાતની ટેકનિકલ ક્ષતિ આવતી નથી. આટલા દિવસમાં એક પણ ટેકનિકલ ખામીના લીધે ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો તેવો કોઈ પણ કેસ જાણવા મળેલ નથી. વધુમાં હાલ જે એઆઈ ટેસ્ટ ટ્રેક છે તેનું મોનિટરિંગ વિડીયો કેમેરાથી થાય છે અને એઆઈ બેઝ સિસ્ટમ છે એટલે હ્યુમન ઇન્ટરવેન્શનનો પણ પ્રશ્ન નથી. ફક્ત મોનિટરિંગ કરવામાં આવે છે અને કોઈ પણ ઇનપુટ અધિકારી કે કોઈ પણ સરકારી વ્યક્તિ દ્વારા આપવામાં આવતો નથી. આથી અરજદારે જે ટેસ્ટમાં જ્યારે એન્ટ્રી મારે છે ત્યારથી એક્ઝિટ સુધી જાતે ટેસ્ટ આપવાનો છે. કોઈ પણ વચ્ચે કોઈને કોઈ પૂછપરછ કરવાની નથી અને કોઈની મદદ મળવાનો કોઈ અવકાશ નથી. આનાથી રોડ સેફ્ટીમાં ફાયદો થશે. અરજદારોને જો ટેસ્ટમાં થોડું સ્ટ્રિક્ટ ટેસ્ટ હોવાના લીધે તેમને પ્રેક્ટિસ વધારે કરવી પડશે. એના લીધે તે રોડ સેફ્ટીનું પાલન કરશે તેમજ રોડ ઉપર પણ ખૂબ જ ધ્યાન કરતા રહેશે.